રાજકોટ એનિમલ હોસ્ટેલમાં 30 ગાયોના મોત। રાજકોટમાં સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। સૂર્યનારાયણને દર્શન ન દેતા ચારે બાજુ પાણી અને કીચડના ગંજ ગટકાઈ ગયા છે। સતત વરસાદના લીધે જનજીવન ઉપર માઠી અસર પહોંચી રહી છે। ત્યારે અમદાવાદના મહાનગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં તંત્રના પાપે ગાયોને મોતને ભેટી રહી છે। શહેરના માધાપર ચોકડી પાસે એનિમલ હોસ્ટેલમાં ચારે બાજુ ગંદકી અને કીચડમાં ગાયો પડી રહી હોવાથી તેમજ વરસાદથી રક્ષણ મેળવવા માટે કોઈ સુવિધા નહીં હોવાથી 30થી વધુ ગાયો મોતના મુખમાં ધકેલાઈ ગઈ છે। વરસાદના લીધે તમામ ઘાસચારો પલટી જતા ખોરાકના અભાવે 30થી વધુ ગાયોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। મહાનગરપાલિકા સંચાલિત ઢોર ડબ્બામાં શહેરમાં રખડતી ભટકતી ગાયોને પકડી પૂરવામાં આવે છે અને તંત્રની સંભાળ રાખે છે, પરંતુ સતત વરસાદના કારણે પગલે તંત્ર ગૌમાતાની રક્ષા કરવાનું ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે। અવિરત વરસી રહેલા વરસાદને લીધે એનિમલ હોસ્ટેલમાં ઠેર ઠેર કાદવ કીચડ ફેલાઈ ગયું છે, તેમજ વરસાદથી બચવા માટે ગાયો માટે કોઈ પણ પ્રકારની સુવિધા નહીં હોવાથી 30થી વધુ ગાયો વરસાદના પાણી અને ઠંડીથી મોતના મુખમાં ધકેલાઈ ગઈ છે। તે ઉપરાંત ઘાસચારો પણ પાણીને લીધે ભીનો થઈ ગયો હોવાથી ખોરાકના અભાવે ગાયોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। 30થી વધુ ગાયોના મોત થયા હોવાની ઘટના પ્રકાશમાં આવતા માલધારીઓમાં બહુ રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેઓ એનિમલ હોસ્ટેલ ખાતે દોડી ગયા હતા અને ગાયના મૃતદેહો કાચવ કીધડમાંથી ખસેડીને વ્યવસ્થા કરી રહ્યા હતા, તેમજ અન્ય કાદવ કીચડમાં પડી ગાયોને પણ સલામતી સ્થળે ખસેડી હતી। ઘટના અંગે તંત્રને જ્યારે માલધારીઓએ જાણ કરી ત્યારે ખબર પડી કે 30 ગાયોના મોત મુખમાં ધકેલાઈ ગઈ હોવાના છતાં પણ તંત્રના એક પણ અધિકારી ફરક્યા ન હતા। 30થી વધુ ગાયોના મોતની નિપજતા તંત્ર સામે માલધારીઓએ ભારે રોષ ઠાલવ્યો હતો। મહાનગરપાલિકાના પાપે અગાઉ અનેક ગાયોના મોત મુખમાં ધકેલાઈ ગઈ છે। અગાઉ ઢોર બજારમાંથી ગુમ થયેલ 292 ગાયનો હજુ કોઈ જવાબ તંત્ર પાસેથી મળ્યો નથી, ત્યારે વધુ 30 ગાયોના મોત નિપજતા માલધારીઓમાં ઉગ્ર રોષની વ્યાપી ગયો છે। ત્યારે એનિમલ હોસ્ટેલમાં જ્યાં 10 તબીબોની જરૂરિયાત છે ત્યાં માત્ર ફક્ત એક જ ડોક્ટર રાખવામાં આવ્યો છે અને ત્યાં જ એક નાનું ક્લિનિક પણ હોવું જરૂરી છે, તેથી સામાન્ય બીમારીમાં પશુને ત્યાં સારવાર આપવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા આવી એક પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નહીં હોવાના આક્ષેપો માલધારી સમાજ દ્વારા કરવામાં આવ્યા છે। ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક આરોપીની ધરપકડ। રાજકોટ શહેરમાં થતા મોટાભાગના ડબ્બામાં હથિયારોનો ઉપયોગ ખૂબ જ વધવા લાગ્યો છે। પરપ્રાંતીય શખ્સો પોતાની સાથે હથિયારો લઈ આવે છે અને રાજકોટમાં હથિયારના શોખીન લોકોને ઊંચી કિંમતે વેચી આપતા હોય છે। ત્યારે કુવાવડા રોડ પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે અગાઉ મારામારી અને જમીન કૌભાંડ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા એક આરોપીને ગેરકાયદેસર પિસ્તોલ સાથે દબોચી લીધો હતો અને કાર્યવાહી ધારાધોરણ સાથે કાર્યવાહી કરી રહી હતી। રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર રહેતા અને અગાઉ મારામારી તેમજ જમીન કૌભાંડ સહિત ગુનાઓમાં સંડોવાયેલો દિવ્યેશ ઉર્ફે દિવલો જયરામભાઈ ઠુમર નામનો પટેલ શખ્સ પોતાની સાથે ગેરકાયદેસર હથિયાર લઈને નીકળ્યો હોવાની માહિતી કુવાવડા રોડ પોલીસ સ્ટેશનના સ્ટાફને મળતા વોચ ગોઠવી હતી અને વોચ દરમિયાન ત્યાંથી પસાર થયેલી દિવ્યેશને અટકાવીને તેની અંગ ઝડપી લેતા તેની પાસેથી એક ગેરકાયદેસર પિસ્તોલ અને જીવતો કારતૂસ મળી આવતા પોલીસે 25,100 રૂપિયાની કિંમતનું હથિયાર અને કારતૂસ કબજે કર્યા હતા। પોતે આ હથિયાર કોઈ રાજુભાઈ નામના શખ્સ પાસેથી લઈ આવ્યો હોવાનું જણાવતા તે દિશામાં અને શું ઉપયોગમાં લેવાનો હતો તે સહિતના મુદ્દે પોલીસે આરોપીને રિમાન્ડ ઉપર લેવા તજવીજ હાથ ધરી હતી। એક ઇસમ તાજપુર નગરમાં નેફામાં પિસ્તોલ લઈને જાય છે એવી હકીકત મળતા હકીકતવાળી જગ્યાએ પંચો સાથે જઈ તપાસ કરતા એક લોડેડ પિસ્તોલ એક કાર્ટિસ સાથે મળી આવે દેશી બનાવટની, અને નામઠામ પૂછતા પોતાનું નામ દિવ્યેશ જયરામ પટેલ ઠુમર અને હુડકો ક્વાર્ટરમાં રહે છે કોઠારિયા મેઇન રોડ ઉપર, અને અગાઉ મારામારી અને લોધિકા પોલીસ સ્ટેશન ફાયર 307ના ગુનામાં પણ અગાઉ પકડાયેલો હતો અને આ બાબતે ધોરણસરની કાર્યવાહી કરી અને હથિયાર બાબતે પૂછતા કોઈ રાજુભાઈએ પાસે લીધું છે અને વધુ તપાસ ચાલુ છે। એશિયાટિક કોલેજમાં નાગરિક સર્વે માટે વર્કશોપનું આયોજન। એશિયાટિક ગોંડલ ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો અને અન્યવે અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ માટે ECCC 2011 ડેટા સાથે બારકોડ રેશનિંગ કાર્ડનું મેપિંગ કરવા માટે સેમિનાર અને વર્કશોપનું આયોજન કરાયું હતું। સરકારના વહીવટી તંત્ર તથા એશિયાટિક કેમ્પસના સહયોગથી ગોંડલ શહેરમાં EB મુજબના કુટુંબો સામે કુટુંબના બારકોડેડ રેશન કાર્ડનું મેપિંગ તથા કુટુંબોની વિશેષ માહિતી મેળવી ચેકલિસ્ટ બનાવી સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી તથા અપલોડ કરવાની મહત્વની કામગીરી એશિયાટિક કેમ્પસના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને સોંપવામાં આવી હતી।
આ સર્વેની કામગીરી પૂર્ણ થયે નાગરિકોને સરકારશ્રીની ભવિષ્યની યોજનાઓ તથા સ્માર્ટ રેશન કાર્ડ મળે તે હેતુથી સરકારે આ મુખ્ય કામગીરી એશિયાટિક સંસ્થાને સોંપવામાં આવી છે. આ કામગીરીમાં એશિયાટિક સંસ્થા દ્વારા દરેક વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યું છે અને આ ટેબ્લેટ મારફતે સંપૂર્ણ માહિતી એકઠી કરીને તેને સરકારશ્રીના જીવન સર્વે ઉપર અપલોડ કરવામાં આવનાર છે, જેનો સીધો લાભ દરેક નાગરિકને મળે તે હેતુથી રાષ્ટ્રીય સેવા ભાવનાથી આ ઉમદા કાર્ય એશિયાટિક સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. આ વર્કશોપ સેમિનારમાં એશિયાટિક કેમ્પસના સંસ્થાપક શ્રી ગોપાલભાઈ ભુવા, આર બોરડ, મામલતદાર ગોંડલ, MM ચોરડે, મામલતદાર તથા શિક્ષણ જગત સાથે સંકળાયેલા શિક્ષણવિદો, મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ રૂપે આજના આધુનિક ટેકનિકલ દુનિયામાં એશિયાટિક કેમ્પસના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ ટેકનોક્રેટ બનાવવા માટે સાથે સાથે આદર્શ નાગરિક બને તથા વૈશ્વિક સ્તરે અમારા વિદ્યાર્થીઓ પોતાનું નામ રોશન કરે તેવી સરકારી પ્રોજેક્ટ અને વિવિધ યોજનાઓની કામગીરી તથા તાલીમ પ્રોગ્રામો સતત કરવામાં આવશે, જેની માટે સંસ્થા કટિબદ્ધ છે તેવું ગોપાલભાઈ ભુવા દ્વારા જણાવવામાં આવ્યું હતું. એશિયાટિક કોલેજ ગોંડલમાં ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ આ સેમિનાર વર્કશોપમાં ભાગ લઈ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તથા નવીન યોજનાઓ અને સર્વે નવા સંશોધનો અને પ્રયોગો વિશે અવનવું જાણીને ખૂબ જ હર્ષ ઉલ્લાસ લાગણી અનુભવી હતી. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત જિલ્લા પુરવઠા તંત્રએ વહીવટી તંત્ર મામલતદાર શ્રી ગોંડલ અને પ્રાંત અધિકારી શ્રીને જે કંઈ કામગીરી સોંપેલી છે તે કામગીરીના ભાગરૂપે ગોંડલ શહેરની દરેક સોસાયટીમાં જઈ અને એશિયાટિક એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ એમનો વાસ્તવિક ડેટા મેળવી અને એ કામગીરી કરવામાં મદદરૂપ થશે. વહીવટીતંત્ર દ્વારા એશિયાટિક એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને આ કામગીરી સોંપવામાં આવી, જેનાથી અમારા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને વહીવટીતંત્રના કામગીરીની માહિતી મળશે, એમના માટે એક વાસ્તવિક પ્રોજેક્ટ થશે અને એન્જિનિયરિંગના બાળકો એન્જિનિયર થઈ અને ફ્યુચરમાં સોસાયટીમાં સમાજમાં કઈ રીતે કામ કરવું એ શીખશે. માટે આવો પ્રોજેક્ટ અમને સોંપવા બદલ અમે વહીવટીતંત્ર, મામલતદારશ્રી અને પ્રાંત અધિકારીનો આભાર માનીએ છીએ. અને જે કંઈ કામગીરી એશિયાટિક એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે તે સચોટ રીતે કરી અને સરકાર ભવિષ્યમાં જે પ્રોજેક્ટ અમલમાં મૂકવાની છે એની અંદર સાચા અને વાસ્તવિક ડેટા જાય એવા નિર્ધાર સાથે અમે આજથી આ કામગીરી દિન 15માં પૂર્ણ કરવાના સંકલ્પ સાથે શરૂ કરીએ છીએ. ફ્રી નિદાન કેમ્પ યોજાયો. ગોંડલમાં શ્રીમતી ઉજીબેન લવજીભાઈ ધડુક કન્યા વિદ્યાલયમાં અર્બન હેલ્થ સેન્ટર તથા બ્લોક હેલ્થ ઓફિસના સહયોગથી શાળાની 600 જેટલી વિદ્યાર્થીઓને જનરલ તપાસ લેબોરેટરી તથા બીમાર વિદ્યાર્થીઓને દવાઓ તથા સારવાર આપવામાં આવી હતી. ધોરણ 10 ની 108 વિદ્યાર્થીઓને ધનુના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. આ ફ્રી નિદાન કેમ્પમાં બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર જીપી ગોયલ તેમજ તેમનો સ્ટાફ અને ગોંડલ લેવા પટેલ કન્યા છાત્રાલયના પ્રમુખ વિઠ્ઠલભાઈ ઘડુક હાજર રહ્યા હતા. आज ULD कन्या विद्यालय छात्रा में निदान कैंप राखेલું છે. તમામ 7મા ધોરણ से 12મા ધોરણ સુધી તમામ વિદ્યાર્થી બહેનોને તપાસ કરવામાં આવી છે. ખાસ કરીને જેને પાંડુ રોગ और કૃમિ, કોઈ ઇન્ફેક્શન, ગંભીર બીમારી એને સારવાર નિદાન કેમ્પ કરવા માટે 3 મેડિકલ ઓફિસરની ટીમ આવી છે. તમામ ઉપરાંત હેલ્થ એજ્યુકેશન આપવામાં આવે છે. સાથે સાથે મલેરિયાની કામગીરી સમીક્ષા કરવામાં આવી છે કે આજુબાજુ કોઈ સ્કૂલ દરમિયાન दूसरा हेल्थ एजुकेशन स्वच्छता की रीते राखवानी. सरकार श्री शाळा रोग दरमियान पहला धोरण से लेकर 12મા ધોરણ સુધી તમામ નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. જે અત્યારે ઘણા બધા બહેનોને હિમોગ્લોબિન તપાસ કરવામાં આવી છે. સાથે સાથે એને શક્તિની ગોળી કઈ રીતે અઠવાડિયે આપવાની એ રીતે માર્ગદર્શન આપવામાં આવેલું છે. કેમ્પમાં તમામ 580 બહેનો છે, તમામને લાભ લીધેલું છે. તમામ હેલ્થ કર્મચારી દ્વારા, મેડિકલ ઓફિસર દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવે છે. દર વખત અમે કેમ્પ કરીએ છીએ. ખાસ કર 10મા ધોરણ બહેનોને ટીટીનું ઇન્જેક્શન ધનુ ન થાય એ બાબતમાં અત્યારે 108 બહેનોને ઇન્જેક્શન આપેલું છે. તમામ બહેનોને પ્રોટેક્ટ કરેલું છે. और हेल्थ एजुकेशन માટે ભવિષ્યમાં એવી કોઈ તકલીફો, કોઈ ગંભીર બીમારી હો તો અમારે સરકારી સ્કૂલ में, सरकारी हॉस्पिटल में ક્યારે બી 8 થી 12 તપાસ કરવામાં આવી શકે. यहाँ એડોલેસન્સ હેલ્થ ક્લિનિક ચાલે છે મંગળવાર, શુક્રવાર. કોઈ પણ બેનને 10 વર્ષ 19 વર્ષ સુધીને કોઈ પણ તકલીફ હો ત્યારે એમાં ડૉક્ટર કે તપાસ કરવા બધું મફત ફ્રીમાં કરવામાં આવે છે. થેન્ક યુ. ગુજરાત સરકારની યોજના મુજબ સરકારની જે સુવિધાઓ મળે છે સ્કૂલોમાં, બાળકોની જે પ્રાઇમરી જે નિદાન કરવાના હોય છે એની સરકારની કામગીરીને ધ્યાનમાં રાખી અને માનનીય ગોયલ સાહેબના માર્ગદર્શન નીચે આજે આ સંસ્થાની અંદર એક મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે અને
અમારા બાળકોને ખૂબ સારામાં સારી સુવિધા સાથે એની સારવાર મળે એના માટે આરોગ્ય ખાતા તરફથી અમને ખૂબ સહકાર મળ્યો છે. અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવા કેમ્પો થતા રહેવા જોઈએ એવી અમારી લાગણી છે. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.